ગાઈસ તો સવારના વાગી ગયા છે 10:30 મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને ભાઈ છે ને રિસોર્ટમાં જઈને આવ્યા 24 કલાક થઈ ગયા પણ હજી એનો ઠાક ઉતરો નથી કેમ કે જોઈ લ્યો ભાઈ બધા કપડાં ધોવાઈને આવી ગયા ઘડી થઈ ગયા હવે કબાટમાં ગોઠવવાના છે રાઈટ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય વૈષ્ણવ જય સ્વામિનારાયણ હવે એતાંશ ને એકને જ તૈયાર થવાનું બાકી છે ભાઈ નખ કટિંગ કરીને જેટલું મોઢું કરશે ને એટલું મોઢું એને થાય. ક્યાં જવાનું છે મામાન ઘરે જવાનું છે મોઢું જાવ છે એટલે દોનાવું મને તો એમ કે તમે 2 દિવસનું મેં કીધું તો 2 દિવસમાં એટલે વહી આવ્યા નકર મેં કીધું ડાયરેક્ટ ન્યા ઉતરી જાત કપડા લેવા હટ કપડા નહીં કપડા બધું ઠેકાણે બેકાણે થઈ જાય ને બધું કમ્પ્લીટ અને હેતંશભાઈ ને લ્યો હું તો હજી એમ વિચારતો હતો હજી તો હું એમ વિચારતો હતો જવાનું છે અમદાવાદ બોલો લ્યો 22 તારીખે ઘરે અમારે અમદાવાદ જવાનું નથી. હજી વાર છે ભાઈ 22 તારીખની કેટલી બધી તો પેલા હું તો એમ જ મેં 2 દિવસનું કીધું હતું તો ચલો આવી ગઈ તો હું વાત છે મારું માન રાખી દીધું એમ હા પણ રાખ્યું ને માન તો પાછું જવાનું છે માન રાખી દે એ રીતે પૂરા કરે. કાંઈ વાંધો નહીં જઈ આવો ભાઈ મજા કરો બરાબર છે કન્ટિન્યુ ન ફાવતું હોય તો નહીં એવું કઈ એક ફેરું માન રાખવું કે તજાજી ફેરું માન રાખીએ સમજાણું એવું બધું છે કાંઈ નહીં તો પાછું જવાનું છે એમ ને હા હમણાં જાશું. બોલો ભાઈ છે ને હેતાંશ અને પિનલ ફરીથી ભાઈ મામાની ઘરની મોજ બરાબર પિનલ મામાના ઘરના વિડીયા બધાને બહુ પસંદ આવે છે ન્યાનું ને અહીંનું બેયના વિડીયા છે ને બચ્ચા છે. પણ હા. આવું હોય તો શું હોય ને છે ને અવારનવારમાં બહુ વાળ હોય ખબર નહીં જો ને તમને ભાઈ છોકરીઓનું ઘર છે તો વાળ તો હોવાના જ ને અવારનવારમાં તમને રહેવું જ ન ગમે ને. પણ કેટલી છોકરીઓ છે ને જેન્ટ્સ કેટલા છે ને છોકરા કેટલા છે 4 લેડીઝ છે ને 2 જેન્ટ્સ છે એવું તો રહેવાનું જ ને ચાર નહીં આપણા પાંચ ઘરે થાય બે ઓછા હોય હા. આ તો ગેંડી આવે ને એની નીચે ઘસરું અને એની ઉપર વાળ એવું તો રહેવાનું જ ભાઈ છોકરીઓને હા આપણે અનેરી મોટી થાય તો આપણે અહીંયા એવું થાય મામાના ઘરે નો જવાનું નવું કારણ કારણ આપી તો દીધું. પણ કાંઈ નહીં તાર નો જાવ તું આઈના રે હું એકલી જઈ આવું. હા, એમ કરે તો આ તો ઓછા આવે. થોડી વચ્ચે હોપારી તું થઈ આ પપ્પા હારે રે તને કાકા લઈ જાય બધી ટાટા. હા કાકા બસ જ્યાં જાય ને લેતા જાય હું લઈ જાય એટલે મોંઘી મોંઘી ટિકિટ થોડી કરે પ્લેનની બોલો લ્યો ઈ પાછું કેમ પ્લેને પોઈડો. મામાના ઘર કેટલે દીવો પડે એટલે આ ભાઈ બેહાડ દેવું ભાઈ એક હવે વખત બે આવડા ગઢા ક્યાં ક્યારે બેઠા? હું ક્યારેય નથી બેઠો. પણ ઈ ફરવા હાટું થઈને નથી બેઠા, ધંધા હાટું થઈને બેઠા છે. હા ભાઈને છે ને અમદાવાદ 22 તારીખે જવું છે તો હેતાંશ એવું કહે છે કે પ્લેનની ટિકિટ લઈ દે કાકા એમ તો જવું છે બરાબર આવી રીતનું છે સવારમાં જો મમ્મી એનું શાક બનવાનું છે ફરવા. પરવરનું શાક ભાઈ બપોરનું મેનુ જાહેર. તમે ક્યારે લઈ જાશો એમ કહે છે. બોલો લ્યો એક દિવસ મને લઈ જાઓ તમે પાસપોર્ટ કઢાવીને બતાવવાની જરૂર જ નહોતી. પાસપોર્ટ કઢાવ્યા તે નો લોહી પી ગયો છે. પ્લેન. બેહાડી દેવું દાદા ભાઈ. જઈ આવો, જાઓ દુબઈ આટો મારી આવો એક. અરે અમને લઈ આવે ને પણ સસ્તા ટિકિટ અમારે ક્યાં જવાની? તું તમ તાર જા, તું ને દાદા જાતા હોય ને તો ટિકિટ અમે ગમે એટલી થાય ને હમણાં કરાવી દો. હાલ પણ અમે અમરેલી જઈ તો વિઝા પેલા તમને અમે પેકેજમાં બેયને મોકલવી, તમારે ત્યાં જઈને ક્યાંય અટવાવાનું નહીં. ખાઈ પીને મજા કરવાની. દાદાને આનું કે છે ભાષા તેલા કોઈ તો ઈ થઈ જાય दादा को थोड़ा हिंदी बोलना आता है. આતા હે હિન્દી કે આ ને હિન્દી બોલે હિન્દી બોલે સમજે, હિન્દી બધા સમજે એકાંત. હા તને તો હિન્દી આવડે છે. બોલ જાવું છે આપણે બોલ જાઓ દાદા હારે. ફોટો જોઈને દેખાડજો આ ખાવાનું આપો હા ફોટો જોઈ નહીં ખાવા પીવાનું તો ત્યાં બધું ફ્રી માં જ છે ભાઈ તો તમને એ પેકેજમાં આવી જાય એટલે બધું પેકેજમાં આવી જાય. તારે ખાલી ખાવું ને બધું આવું ખાવાનું બધું હોય ફુલકા રોટલી અને ને tour જ vegetarian બટાણા બટેકાનું tour શાક ને બધા તારે જે ખાવું હોય ઈ. હા તને અહીંયાની tour આપણે અહીંયાની જે જાતી હોય કરાય, ગુજરાતી tour આવે. મમ્મી તમારો બીજો બર્થડે હતો ને એ બધાએ વધાવી લીધો ભાઈ બીજી વખત એ બધા હેપી બર્થડે કે છે બધા તો તમારે શું કેવું છે Thank you. સરસ લ્યો ભાઈ બીજી વખત વિશ કર્યો તમને એક વખત તો કર્યો બે વખત બધાએ વિશ કર્યો બોલો લ્યો શું કે ચોકલેટ હવે ચોકલેટ કેમ નો આપી મમ્મી એમ કહે છે બે બર્થડે માં એક વાર ચોકલેટ નો આપી એક 5 તારીખે મને આવ્યો ને ઓરિજિનલ બર્થડે ની 7 તારીખે હતી પછી 7 તારીખે ફરીથી પાછું હેપી બર્થડે વિશ કર્યું જન્મ તારીખના દાખલામાં કર્યું ભાઈ ના આગલા દિવસે વાત થઈ હતી ને આપણે એવું છે મમ્મીએ જ કીધું તું birthday છે એમ. એને જ આમે આલે કીધું તું કે મારો birthday છે એમ. એને એમ કીધું કાલે શું છે કે તમને ખબર છે એમ એવી રીતના કીધું હતું પછી એ દિવસે વિડીયો કોલ આવ્યો એવું બધું છે એટલે નહીં એ તારીખે નહોતા બીજી વાર આપી આવ નહીં તો? બર્થડે નો ગિફ્ટ થોડી આપવાની હોય. નહીં 7 તારીખે વયો ગયો ને 7 તારીખે પછી 2 દિવસ પછી બે દી
એવું હા. આપણે પાસે છે. એ વહેલો છે. હા. પછી એને નોટમાં જોયું દાખલો તોય રહી ગયો જોવો. એવું છે ભાઈ પપ્પા છે ને જન્મ તારીખનો દાખલો ગોઈતો ક્યાંથી કાઢીને પછી એમાં ડેટ ચેક કરી પછી નીકળી કેમ 7 તારીખ આવું બધું હવે છું લખી રાખજો એટલે ડબલ બર્થડે નો ને કેટલું છે ઓલો excitement. વાળાને કરતા નહોતા, બીજા ભાઈ વાળાને કરતા. કાકાની કાકીની બધાય લખે છે. તને એમ કેમ ભાઈ પાસ યાદ રહી ગયો કોઈનો ફોટો જોયો તો તે કે કાંઈ કોઈ ફોટો ન જોયો તમે એકવાર બોલ્યા હતા કઈ 5 તારીખ 7 તારીખ પદ્ધતિ આયલું એ પણ તો- પાંચ બાપરે. મહિનો આવ્યો. 5 કાંઈ વાંધો નહીં પણ ઉજવાઈ ગઈ ને હવે બીજી 10 તારીખ નો નીકળે બીજું કાંઈ નહીં. પપ્પાની એક મસ્ત નવી ખુશખબર છે હું ખુશ ખબર છે ભાઈ આપી દો ખુશ ખબર એમાં મોઢો ન હોય પપ્પાને ચાંદલામાં જવાનું છે. હું વાત છે ભાઈ ચાંદલો ભરી ગયો હાલો તો એક કંકોત્રી આપું આપી ગયો પપ્પા આની વ્યવસ્થા કરી રાખી છે સોલાર છે ઉપર બરાબર એટલે ચાંદલો ભરવો નહીં પડે કેટલું અરે, આ આવ્યું ઉનાળે નો ભરવો પડે ભલે ધબધબાટી બોલાવી છે જોઈએ ભાઈ જોઈએ બારે ને ચારે એસું. એ 2200 રૂપિયા ભરવા. ઓ ભાઈ સાહેબ આટલું બધું મોટું સોલાર છે તોય પપ્પા સોલાર નો હોત તો 10,000 બિલ આવત ને 12,000 10-12 10-12,000 બિલ આવે. બોલો 2200 રૂપિયા ભરવાના આવ્યા નીચે કે ઉપર બેયનું થઈને બાકી છે. અચ્છા બે ના થઈને નીચે તો આમે સોલાર નહોતું બોલો લ્યો. એટલો ટેકો તો છો આપનો ખબર પડે ને કેટલું ઓલું થઈ ખબર બધી ખબર પડે હું તારે કરવું છે લાઈ ટોટલ કેટલું આવ્યું છે ઈ. લાઈ કર દો ગઈસ આ બાજુ છે ને જો હજી માંડ નીચે પપ્પાએ રિનોવેશનનું કામ બંધ કર્યું ને ત્યાં આણે પાછું ઉપર જોઈ એનું રિનોવેશન ચાલુ કરવા બધો સામાન જો મંગાવી લીધો છે રમકડા ને બધું હેતાંશ હું દોર્યું હતું તે એનું પાઇપ હાલો હવે આપણે જાવું નથી મેં કીધું તાર દાદા પાસે રહેવું છે હું એકલી વહી જાઉં તારે રહેવું હોય તો બોલ હું ના ગઈ તો સાંજના વાગી ગયા છે 6 ભાઈ સવારની વાત કે હમણાં મામાને ઘરે જઈએ પણ એકચ્યુઅલી એમાં છે ને આજ ખરીદીનું થોડું કામ હતું એટલે જયદીપની સાથે બધું ખરીદીનું કામ કે તું આવી છો તારવાર પતાવી દઈએ તો એ બધી ખરીદીનું કામ ભાઈ પતાવ્યું ત્યાં પાછું એવું નક્કી કર્યું કે ચાલો તો હવે જમીન પાછા જતા રહીએ ત્યાં પાછું વ્યવહારિક એક કામ ભાઈ આવી ગયું સાંજે જવાનું તો પાછું બંધ રહ્યું ભાઈ અત્યારે કે હવે સાંજે નહીં આવે જવાનું એમ હવે કાલે સવારમાં પાછા અમે જાશું મામાના ઘરે પણ અત્યારે હવે છે ને બનાવવાના છે ભાઈ ભજીયા બા ને દાદા ને ફામે ગયા ને ત્યારે ખાવાતા બાકી હું બનાવીશ પણ બાઈ કઈ બનાવ્યા નથી તો કીધું અત્યારે હવે બા ભજીયા બાને નામ લીધું છે તો બાને એને ખવડાવી દઈએ ભાઈ ભજીયા એટલે ચિંતનભાઈ ને ભજીયા ઓછા ભાવે કુંભણિયા વધુ ભાવે એની માટે છે ને આખા ભરેલા મરચાના ભજીયા કરવાના છે એટલે એ ભરેલા મરચા ખાઈ લેશે અને અમારા બધા માટે મેથીના ગોટા જે કહે ને એ બનાવવાના છે ભાઈ અને હેતાંશ તું શું ખાશ બીજું ન બને ગમે એવું એક જ વસ્તુ બનાવવાની થાય એમાં એડજસ્ટ કરતા શીખવાનું બધા બટેકા પૂરી બનાવી દેશ રેડી હે ને કા મોળા ભજીયા બનાવી દેશ અત્યારે હું ખાધું તે હે લાડુ હું કયો કેમ એટલું બધું હે ભાઈ એટલું બધું પીવાય શરદી થઈ મને ખબર હોય ને તે 3 ગ્લાસ ચીકુનું જ્યુસ પીધું તો હું તને લાડવી જ ન આપત અને પછી આખા મરચાના ભજીયા બનાવવાના છે ને એમાં અમે છે ને મોહનથાળનો યુઝ કરીએ તો એની માટે છે ને અમે કલાકુંજ મંદિર હતી ભાઈ પ્રસાદીનો જે મોહનથાળ હોય ને અમે છે ને લેતા આવ્યા છીએ અને આખા મરચાના ભજીયામાં અમે છે ને હવે ગાંઠિયાનો ભૂકો ચવાણાનો ભૂકો મેથી ધાણા લીંબુ મરી બધું નાખી અને મસ્ત બંટાનો મસાલો બનાવશું અને દહીંની ચટણી બનાવશું અને મેથીના ગોટા બનાવશું ચિંતનભાઈ કહેશે તો એની માટે કુંભણિયાનો એક ગાણવો કાઢી દેશું એવું કંઈક છે આ સાંજનું અમારું મેનુ પછી ફટાફટ રસોઈ બનાવીને જમીન બહાર જવાનું છે તો આજે વહેલું ફ્રી થવાનું છે થોડુંક અને આ બાજુ મમ્મી છે ને મેથી ને ધાણા બધું વીણવા મળ્યા કેટલો ભાવ ખબર મમ્મી મેથીનો એટલી મેથી છે ને 30 રૂપિયાની એવી ખાલી બોલો અને 20 રૂપિયાના ધાણા 40 ના 50 ના 250 ભાઈ અમારે અહીંયા ધાણા એટલા મોંઘા અને લીંબુ તો 80 ના 250 ભાઈ નામ નો પૂછાય એટલું મોંઘું હમણાં ઉનાળો આવ્યો છે ને શાકભાજી આ વખતે છે ને બહુ સસ્તા રહ્યા છે 70-80 જ છે સોરી 50-60 જ છે વધી સારામાં સારું શાક ખુલતું હોય ને તરત આપણે શાક લેવા જઈએ ને 4.5 પોણા 5 તો તે 70 રૂપિયા છે વધીને 70 રૂપિયા બાકી 50 ને 60 નું કિલો છે એટલે શાકભાજીમાં ભાવ ભાઈ નથી વધ્યો પણ જે કહેવાય ને કે ખડ સાઈડ નું ખડમાં ભાઈ બહુ ભાવ વધી ગયો કાંઈ વાંધો નહીં ઉનાળામાં થોડોક ટાઈમ હોય તાપને લીધે થોડુંક ઓછું ઉત્પાદન આવતું હોય તો જાય છે તો આપણા ખેડૂત ભાઈઓને જ ને કાંઈ વાંધો નહીં ભાઈ આપણે આમ થાય ક્યાંક જતા હોય ને ઘણા બગાડી દઈએ પણ શાકમાં હું મોંઘું ભાઈ ચાલ્યા કરે ભાઈ બધું એવું છે પણ આ તો ભાવ આપણે જણાવી તો તમને લોકો
લોકોને ખ્યાલ હોય કે અમારા માર્કેટમાં આ ભાવ છે, અમારા માર્કેટમાં આ ભાવ છે, એટલે હું જસ્ટ બોલી. પણ કંઈ નહીં, મળી જાય છે તો ખાઈ લેશું. બીજું સારું, ચાલો પાછા કન્ટિન્યુ થઈએ પછી. ગઈ તો જો મોહનથાળ નાખી અને ગાંઠિયાનો ચવાણુંનો આપણે મસાલો મરચાંનો બનાવી નાખ્યો છે. આ બાજુ મરચાંની રગુ નીકળી ગઈ છે અને આ બાજુ એટલા મરચાં ભરાઈ પણ ગયા છે. ચાલો ફટાફટ ભરી લઈએ અને એક વખત આપણે પહેલાં તળી નાખીએ, પછી ખાવા બેન ત્યારે બીજી વાર તળવાના, એટલે છે ને મરચું કડ કચ કચ ન થાય, મસ્ત અંદર બફાઈ જાય ધીમા ગેસે આપણે તળવીને, એટલે તો એ રીતનું કાંક છે.